જૂનાગઢના કેશોદમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં અગ્રેસર ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્રેતી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન પેથલજીભાઈ ચાવડા આહિર સમાજ અગતરાય રોડ ખાતે કરવામાં આવ્યું હતું। ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ધ્રેતી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 11 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। કેશોદ શહેરના દાતાઓ તરફથી દીકરીઓને સોના ચાંદીના દાગીના ઉપરાંત તમામ જરૂરી સામાન આપવામાં આવ્યો। ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ધ્રેતી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં નવદંપતીઓને આશીર્વચન આપવા પરમ પૂજ્યની મહંત પરમ પૂજ્યની આયમાં હાજર રહ્યા। તમામ દીકરીઓની એન્ટ્રી એકી સાથે બોલેરો પર બેસાડી કરવામાં આવી હતી। સમૂહ લગ્નમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું। આજરોજ અમે 11 દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું। એમાં મા બાપ વગરની અને ગરીબ ઘરની દીકરીઓ માટે અમે આ ખાસ સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું। એમાં હર્ષોલ્લાસથી બધા દાતાશ્રીઓ અને શ્રેષ્ઠીઓ જોડાયેલા હતા। ખાસ ઉપસ્થિત મોગલધામથી આયમાં જોડાયેલા હતા અને ગાયત્રી ઉપાસક મૃદુલાબેન પોરબંદરથી વિશેષ ઉપસ્થિત રહેલા હતા। આજે 11 જે જાન આવેલી હતી બધાએ હર્ષોલ્લાસથી લગ્નમાં ભાગ લીધો। બધાએ ખૂબ નાચ્યા બધા અને કેશોદની શહેરની બધી જનતાઓ ઉપસ્થિત રહી છે। ખાસ બધાએ ભોજન લીધું છે અને હવે બસ અમે થોડી વારમાં દીકરીઓને વિદાય આપવાની તૈયારી કરી રહ્યા છીએ। દીકરીઓ માટે ખાસ 85 જેટલી અમે કરિયાવરની વસ્તુઓની વ્યવસ્થા રાખેલી છે। તો આ કાર્યક્રમ આજે અમે અહીં હર્ષોલ્લાસથી અને ખુશીથી અમે સંપન્ન કરવા જઈ રહ્યા છીએ। આ કાર્યક્રમને સિદ્ધ બનાવવા માટે છેલ્લા 2 મહિનાથી અમારું ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દામભાઈ અમને એમની ટીમ મહેનત કરી રહી હતી અને આજે મને કહેતા ખુશી થાય છે કે આ પ્રસંગ અમે નિર્વિઘ્ન અમે સમાપ્ત કરવા જઈ રહ્યા છીએ અને થોડી વારમાં અમે દીકરીઓને ખુશીથી વિદાય